મારે ગુજરાત સરકારના રોયલ સ્ટેગ મંત્રીને પૂછવું છે કે આ રક્ષાબંધન આવે છે, જે બહેનોના ભાઈ આ રોયલ સ્ટેગ પીવાથી છીનવાઈ ગયા, એનો ભાઈ આ ગુજરાત સરકારના રીલ બનાવતા રોયલ સ્ટેગ મંત્રી પાછો અપાઈ શકશે? હિન્દુ મુસલમાન, હિન્દુ મુસલમાન, હિન્દુ મુસલમાન, આ હિન્દુઓના દીકરાઓને રોયલ સ્ટેગ પીવડાવીને મારી નાખ્યા. ગાંધીનગરમાં બેઠેલા ગૃહ વિભાગના રોયલ સ્ટેગ મંત્રીને પૂછવું છે કે આ રક્ષાબંધન આવે છે, બેન ક્યાં રાખડી બાંધવા જશે? કયા ઘરે જવાનું? કયા હાથે રાખડી બાંધવાની? ઈ બેનની પીડા, ઈ માની પીડા, ઈ ભાણીની પીડા ગાંધીનગર સુધી પહોંચવાની છે ખરી? અને પીડા ગાંધીનગર પહોંચતી હોત તો બરવાળા બોટાદના લઠ્ઠાકાંડ પછી આ બીજો લઠ્ઠાકાંડ ન બન્યો હોત. અને દર વખતે લઠ્ઠાકાંડ બને એટલે એસપી, આઈજી, કલેક્ટર, રોયલ સ્ટેગ મંત્રી, સરકારના બીજા બધા વિભાગના મંત્રીઓ એક સાથે કડક કાર્યવાહી, પંચની નિમણૂક કરશું, કમિશન બનાવશું, કોઈને છોડવામાં નહીં આવે. મારી ભાવનગરના એસપી ને આઈજી ને સીધો પ્રશ્ન છે કે બોટાદના લઠ્ઠાકાંડના આરોપીને કઈ ફાંસીએ ચડાવ્યા? લાવો હિસાબ. તમે એટલા જ બધા ઈમાનદાર છો, હરિશ્ચંદ્રના વારસદારો છો, તો બોટાદના લઠ્ઠાકાંડના આરોપીને કઈ ફાંસીએ ચડાવ્યા, કઈ સજા કરાવી, જરાક આપો હિસાબ. ઘટના પછી ઘટના, ઘટના પછી ઘટના, નિર્દોષ યુવાનોનો ભોગ લેવાઈ જાય અને સરકાર માત્ર વાર્તા કર્યા કરે. આ કેટલું દુઃખદ છે. જે લોકોએ આ ઝેરી દારૂ બનાવવાનું કામ કર્યું, એમાંય દુઃખનો વિષય જુઓ કે ગુજરાતમાં દારૂ બંધી છે, પણ અહીંયા ઇંગ્લિશ દારૂનું મેન્યુફેક્ચરિંગ ચાલુ થયું છે. બધા